રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પોશ વિસ્તારમાં આવેલા હિંગળાજનગર વિસ્તારમાં રહેતા લોકોને જે ડિમોલેશનની નોટિસ છે તે ફટકારવામાં આવી રહી છે, તેને જ લઈને અત્યારે જે સ્થાનિકો છે તેમાં રોષ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। આપણી સાથે હિંગળાજનગરના કેટલાક રહેવાસીઓ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કાકા, શું નામ છે તમારું? હોજાભાઈ। હોજાભાઈ, શું કહેશો? અચાનક જ તમારા વિસ્તારને અત્યારે ડિમોલેશનની નોટિસ આપવામાં આવી છે, શું કહેશો? આવી શું કર્યું? 20 દિનનો કહી ગયા છે, 20 જમણે નહીં ખાલી કરો તો બોલડોઝર મારી દઈશું। એ મકાન મળતા નથી, હેરાન થાય છે। બીજું શું કહેવાય? હા, મકાન તો મળવા જોઈએ ને, ક્યાંક ભાડે તો રહેવું જોઈએ ને। ભાડે નથી દેતા, 4,000 ભાડું દે છે। 4,000 માં ભાડામાં શું વળે? સાંભળી લો, 5,000 રૂપિયા ભાડા કરે છે, 100,000, 7,000 એવું ભાડું કહે છે। નાના મકાન મળ્યા એમાં પહોંચ થાય લ્યો। કેટલા સમયથી આ કાકા આ વિસ્તારમાં તમે રહો છો? કેટલી તમારી પેઢીથી આ વિસ્તારમાં રહે? હા, 70 વર્ષ થયા દાદા। હા, એટલા વર્ષ રહેવી છે। શું માંગણી શું છે તમારી? માંગણી શું છે? માંગણી હવે કે ક્વાર્ટર કરી દઈશ અને અમને આ નો રવા દે, એ તો અમને ખબર છે, રવા તો નહીં દે ભાઈ। હા, એક આમટા ઉપડ્યા છે ને, પણ ક્યાંક જગ્યા ગોતી દે ને તો સારું લ્યો। અમારે કાંઈ નહીં કરવું, જગ્યા ગોતી ને તમે ક્યાં આ જગ્યા ગોતી હાલો દઈ દો। અત્યારે મકાન ક્યાં ખાલી કરીને જવું એ પછી વાત છે। હેરાન થયું, ગાયું જો ગાયું બાંધી બધું। ચોક્કસથી જે 70 વર્ષથી આ માલધારી જે વસાહત છે તેમાં લોકો રહે છે। આપણે જે અહીંયા બીજા કેટલાક પણ લોકો છે, આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। કાકા, શું નામ છે તમારું? મારું નામ ઓગણભાઈ। શું નામ છે તમારું? ઓગણભાઈ ભલાભાઈ। કેટલા વર્ષથી રહો છો? આ 70 વર્ષ જેવું થઈ ગયું, 70 વર્ષ આસપાસ ઉપર થઈ ગયું છે। મહાનગરપાલિકા દ્વારા અત્યારે તમારા જે હિંગળાજ નગરને અત્યારે ડિમોલેશનની નોટિસ આપવામાં આવી છે, કઈ રીતે જુઓ છો? જો એ નોટિસ આપી ગયા કે તમે 15 દી ખાલી કરી દીજો, 15 દી માં 5 દી વી ગયા। હવે મકાન કોઈ ક્યાંય જડતું નથી, હું કરવું શું? મકાન બીજે નથી જડતું, કેવી તકલીફ પડે છે બીજે ગોતવા? અમે ઘેરો માણસ છે, અમે 20 જણા છે, 20 જણા મકાન એવી પહોંચવું હોય ને। બોલો, હવે ક્યાંય મકાન મળતું નથી, એ માસે દબાણ કર્યું છે। શું અપેક્ષા શું છે તમારી? અત્યારે તો એવી કે આમ ખાવું ભાવતું નથી એવી પરિસ્થિતિ છે લ્યો, કે ક્યાં જઈશું આપણે રાત દી એ વિશે ઉપાધિ કરવી। ચોક્કસથી બીજા પણ અહીંયા જે સ્થાનિક લોકો છે આપણે તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? રોજુભાઈ, કેટલા સમયથી આ વિસ્તારમાં રહો છો અને અચાનક જ તંત્ર દ્વારા અત્યારે તમારા જે હિંગળાજનગર વિસ્તાર છે તેને ડિમોલેશનની નોટિસ આપવામાં આવી છે, કઈ રીતે જુઓ છો? સાહેબ, આમાં તો જો મિલી ભગત છે કોર્પોરેટરની, અધિકારીની, એટલે મોટા મોટા અહીંના જેટલા કે રાજકીય માણસો હોય ને બધાની મિલી ભગત છે। બિલ્ડર છે ને, આ બિલ્ડરની બધાની મિલી ભગત છે। અબજો રૂપિયાની જમીન છે, બરોબર। અહીંયા ગણો 1.5-2 લાખ રૂપિયાની આ વાર જમીન છે। અને અમારા ગઢિયા બધા લગભગ 70 વર્ષ 70, અમારા બાપા ગણો ને 70 વર્ષ, એના બાપા અહીં રહેતા હતા, અમારા ભલા બાપા, બરોબર। ભલા બાપા અહીં રહેતા હતા અમારા, બરાબર। એ છે ઘણો અમારા જીણા બાપા, સામે મકાન જીણા બાપાનું, એના સરપંચ કહેતા હતા। એને ગાંધીનગર સુધી આ જમીનની માંગણી કરેલી છે કે ભાઈ આ જમીન અમને ભરતી, અમે પૈસા ભરવા માટે તૈયાર છે, બરાબર। જમીન માટે માંગણી 8 સુધીની કરેલી છે। એ અમારા કાગળિયા નથી આવ્યા ને, એની અડધી ફાઇલ જીણા બાપાના છોકરા રહીને આગળ પડે, એ બધા કાગળિયા અમે રજૂ કર્યા, ભાઈ 70 વર્ષ એમ રહી જાય, તમારી જમીન અમને માપી દેવી, અમે જંત્રી પ્રમાણે પૈસા ભરવા તૈયાર છે। તમે બિલ્ડર લોન આપો, તમને શું કામ ન આપો? અમને દેવું તો જોઈએ ને, અમે નાના માણસો છે, બોલો। બિલ્ડર તો રોજ મોટો થાય, આ ખડ્યું છે, બરોબર। આ એનો ગેટ એટલો બધો બહાર નીકળ્યો, રોડ માંથી ગયો, કાંઈ નજરમાં નથી આવતો, રોડ માથે છે, 50% રોડ માથે, એની પાર્કિંગ બહાર છે, બરોબર। નાના માણસો કે બહાર રાખે, વાહન રાખે તો એ બધાને કોર્પોરેશન નડે, આ બિલ્ડરનું એને કાંઈ નથી નડતું, નાના માણસોનું બધું નડે। આ મંદિર છે, 500-1500 વારની જગ્યા છે, તો તરાંબાના પતરાનું લખાણ છે, બરોબર। કાલે નાનું એવું મંદિર કરી ચાલો ખાલી કરતી છે, તરાંબાના પતરા રાજા સાહેબનું લખાણ છે આનું, આ મંદિરનું, હનુમાનનું, બરાબર। આ બધું ફસાવાની વાત છે, રાજા ખાઈને આ બધા શું છે ખબર, બિલ્ડરનો, અધિકારીનો, જે કઈ કોર્પોરેટર બધાને ફસાવાની વાત છે। જમીન કરોડોની, અબજોની, બિલ્ડરને મોટા કરવાના, નાનો માણો નાના, કાયમી। માંગ શું છે તમારી? અમારી માંગ છે કે હમણાં એને ભરતી પૈસા ભરવા તૈયાર છે, બરોબર। જંત્રી પ્રમાણે જે આવતા ભરવા તૈયાર છે, બરોબર। એને જો દઈ દેતા જંત્રી પ્રમાણે, એને જો સહી સિક્કા દઈ દે જમીન દેતા, તમે અમારી જમીન લે પૈસા ભરવા તૈયાર છે તમ તારે। ચોક્કસથી આ જે હિંગળાજનગરના જે રહેવાસીઓ છે તેને બિલ્ડરને ખટાવવા માટે આ જે મનપા દ્વારા કહી શકાય કે જે ડિમોલેશનની જે નોટિસ આપી છે તે બિલ્ડરોને ખટાવવા માટે જે નાના અહીંયા જે માલધારી જે વસાહત જે છે તેને કહી શકાય કે અત્યારે હાલ જે ડિમોલેશનની નોટિસ આપવામાં આવી છે, જે અહીંયા અંદાજિત જે 60 થી 70 જે ઘર છે તે અત્યારે જે આ ડિમોલેશનનો જે ભોગ છે તે બનવાના છે। જે હિંગળાજનગરના રહેવાસીઓ છે તેને અનેક જે આક્ષેપ છે તે રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા ઉપર હાલ કર્યા છે. હવે આવતા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકા કયા પ્રકારના પગલાં લે તે જોવું રહ્યું. સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.